શિવરાત્રિના મૌનનો મહિમા છે. ભાંગનો કોઈ જગ્યાએ મહિમા નથી એવો. પણ માણસો મહાશિવરાત્રિના દિવસે ભાંગ પીવે. મહાદેવે જરૂર કહ્યું કે આ દુનિયાનો કોઈ પણ માણસ માદક દ્રવ્યોનું સેવન કરે. માદક દ્રવ્ય એટલે જેનાથી નશો આવે. કોઈ પણ માનવ માદક દ્રવ્યોનું સેવન કરે અને કહે કે હું શિવનો ભક્ત છું, તો શંકરે કહ્યું એ મારો ભક્ત નથી, મારો અપરાધી છે. કોઈ પણ માદક દ્રવ્ય હોય તેની અંદર, તમાકુથી લઈને બીડી સુધી કોઈ પણ માદક દ્રવ્ય, અરે મારા મહાદેવને નૈવેદ્યમાં લાડુ અર્પણ કરો ને, તો લાડુને ખસખસના બીજ લગાવો. શ્વેત કલરના ખસખસના બીજ આવે, કારણ કે માદક દ્રવ્ય છે. અને બહુ યાદ રાખવા જેવું, ક્યારે પણ વિદેશની યાત્રા કરો ને તો કોઈ દિન આપણા લગેજમાં કે આપણા હેન્ડબેગમાં ખસખસના બીજની હોવા જોઈએ. એ વિદેશની ધરતી પર જવામાં ઇમિગ્રેશનમાં મોટો ગુનો બને છે. કોઈ પણ દેશમાં જાઓ નહીં, પહેલાં દેશનું ઇમિગ્રેશન જાણી લો, કઈ વસ્તુ લઈ જવાય, કઈ વસ્તુ નહીં લઈ જવાય. પછી એરપોર્ટ પર બહુ દુઃખી થવાય છે. જે પ્લેનમાં બેસતા એ પ્લેનમાં કેટલું વજન છે, બેગમાં કેટલું વજન, હેન્ડબેગમાં કેટલું વજન, આપણને ખબર હોવી જોઈએ. ઘણા લોકોને એરપોર્ટ ઉપર જોઈએ ને તો ખબર ન હોય, નામનો આવી પડે ને એવી પછી દુકાન ખોલીને બે, કારણ કે પહેલા લોકો બધું કાઢો વજન વધારે છે, દુકાન ખોલે. હમણાં કોઈ માણસને અમેરિકાની ધરતી પર ખસખસના બીજ નીકળ્યા તેના બેગમાંથી 20 વર્ષની જેલ પડી. આપણા ભારતમાં છૂટી જાય, વિદેશની જેલમાંથી છૂટવું મુશ્કેલ પડે છે. માદક દ્રવ્ય ખસખસ. મારા મહાદેવના નૈવેદ્યની અંદર જો ખસખસના બીજ જો નૈવેદ્યમાં ન અર્પણ થાય તો શંકર ગાંજો ધતુરો ભાંગ કેવી રીતે? પણ મહાદેવના નામથી કોઈ માણસો વ્યસની બની ગયા છે. અમે તો શંકરના ભક્ત છીએ, અમે તો ભાંગ પીએ નહીં. મારા મહાદેવનું વ્યસન સહી ભુવન ભય ભંગ વ્યસની. ભક્ત ઉપર કે ભુવન ઉપર કોઈ ભય ઉભો થાય અને ભયને દૂર કરવો એ મારા મહાદેવનું વ્યસન છે. કોઈનું દુઃખ દૂર કરવું એ મારા મહાદેવનું વ્યસન છે. દેવ અભય વરદાન. શંકરનું મોટામાં મોટું કોઈ વરદાન હોય તો મહાદેવજી અભય વરદાન આપે છે. કોઈનો ભય ન રહે. મહાદેવનું શ્રેષ્ઠ વરદાન છે અભય વરદાન. અરે આ જગતમાં તો કોઈનો ભય ન રહે, પણ જેને મૃત્યુનો પણ ભય ન રહે એ મારો મહાદેવ છે. અને આ માણસને આ પૂરી માનવ જાતિમાં કે જીવ જાતિમાં મોટામાં મોટો ભય હોય તો એ મૃત્યુનો ભય છે ને. દરેકને મૃત્યુનો ભય સતાવે છે, પણ મૃત્યુના ભયમાંથી જો મુક્ત થવું હોય તો મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ. થોડુંક તો બોલવા લાગો ભલામણા, એટલું તો આપણને કંઠસ્થ હોય ને. ઓમ મૃત્યુંજય. ભગવાનની કથા થતી હોય, કોઈ પણ મંત્ર સ્તોત્ર એકવાર બોલીએ ને તો એકંબા કોટી ગુણિતમ. એકવાર બોલો એટલે 1 કરોડ વાર તેની ગણતરી થાય. એ છે ભગવાનની કથા. પરમ ધામ પરમ પદમ શિવ સ્થાનમ મહાસ્થાનમ. એ આ ભૂમિ છે ભગવાનની કથા. અને મેં પહેલે દિવસે કહ્યું હતું કે શિવ મહાપુરમાં ક્યાં સ્થાને બેસીને કથા સાંભળવી, તો કહ્યું દેવાલયે, શિવાલયે, સરિતા તટે, પર્વત ઉપર, ગુફાઓની અંદર, વનની અંદર. પણ પછી અંતે એમ કહ્યું કે અધિકમાં અધિક ફળ આપનારું કોઈ સ્થાન હોય ને તો સાગરનો કિનારો છે, જે આપણને મળ્યો છે. આ સાગરના કિનારે આપણે બેઠા બેઠા ભગવાનની કથા સાંભળે. મહેરામણનો તટ છે, સાગર કિનારો છે. અને મારા મહાદેવની કથા જો હજારો સમુદ્રો કરતા પણ અતિ વિશાળ છે એવી ભગવાનની કથા છે. આ તુલસીનું દર્શન છે. પ્રભુ સમર્થ. પ્રભુ સમર્થ સર્વજ્ઞ. તું એ કહેતો હતો કે જીવનમાં સામર્થ્ય આવે, અને જ્યારે સામર્થ્ય આવે ત્યારે સરળતા જો ટકી રહે તો નિત્ય તેનું સામર્થ્ય તેમની પાસે રહે છે. પણ બહુ જૂજ માણસો હોય છે
કે સામર્થ્ય મળ્યા પછી સરળતા ટકી. મહાદેવ સામર્થ્યથી ભરપૂર. શિવ જેવું સામર્થ્ય કોની પાસે? શિવ જેવું સામ્રાજ્ય કોની પાસે? અને શિવ જેવો સરળ દેવ કોણ? આ દુનિયામાં એક દેવ તો મને તમે દેખાડો કે શંકર ભગવાન જેટલી સરળતા હોય. આશુતોષ, થોડી પૂજા કરવાથી પૂર્ણ સંતોષ માનનારો કોઈ દેવ હોય તો એ મારો મહાદેવ છે, ભગવાન શંકર છે. આશુતોષ, ઔઢરદાની, એ ભગવાન શંકર છે. માગે ને આપે એને તો દેવ કહ્યા છે, માગ્યા વગર જે ઢગલા કરે એ મારો મહાદેવ છે, ભગવાન શંકર છે. કેવી સરળતા મારા મહાદેવની. તમે જો શિવાલયમાં કોઈ પણ માણસ કોઈ પણ સમયે જઈ શકે છે. અત્યાર સુધીમાં શિવાલયમાં કોઈ જગ્યાએ પડદા નથી જોયા આપણે. બાકી દેવતાઓ તો પોઢે, મંગલા દર્શન, મંગલા આરતી બધું થાય, મંગલા શણગાર થાય. મારો મહાદેવનો એક સરખો શણગાર. સવારમાં જોયું તો નાક પહેરીને બેઠો હોય, હાજે જોયું તો નાક બાપા ફરીને મારા શંકર. મહાદેવનું રૂપ તમે જો, સદૈવ એક સમાન, એક સરખું જેનું રૂપ અને સ્વરૂપ છે એવા શંકર ભગવાન છે. શિવાલયમાં કોઈ પટ નહીં. પટ એટલે પડદો. મેં ઘણી વાર કથામાં વાત કરી પણ ફરી વાર દોહરાવું. અમે પરદેશોની ધરતી પર જઈએ ને ત્યારે ત્યાં પરદેશની ધરતી પર કેવું હોય, એક સ્ટેજ ઉપર બધા ભગવાન હોય. આપણા ભારતના જેટલા ભગવાન છે, સનાતન હિન્દુ ટેમ્પલ, સનાતનના જેટલા ભગવાન સ્ટેજ ઉપર તેને બિરાજમાન કરેલા હોય સાથે સૌ. પણ ભગવાન શિવનું સ્થાન અલગ રાખ્યું હોય. શા માટે અલગ રાખ્યું છે? કારણ કે દેવતાઓને બપોરે સુઈ જવું હોય. હવે આ કઈ હું આમ સમજે નહીં, એને કઈ પડદો હોય ને. કોઈ કોઈ સનાતન હિન્દુ ટેમ્પલમાં મારી કથા હોય પરદેશોની અંદર, તો 3-3 કથાનો પ્રારંભ થતો હોય તો અમે જોયું તો ભગવાન બધા પડદા બંધ કરીને અંદર ખબર નહીં હું ખાતા પીતા હોય, રામ જાણે. બધા ભગવાનના પડદા બંધ હોય. પછી ભક્તો બધા શ્રોતાજનો આવતા હોય, કથાનો પ્રારંભ થઈ ચૂક્યો હોય, હોલમાં કથા હોય, ત્યાં તો ખુલ્લા મેદાનમાં કથાનું પરમિશન ભાગ્યે જ મળે જ નહીં. તો જે દર્શનાર્થી આવે, કથા સાંભળનાર શ્રોતા આવે, એ પોતાની પાસે એપલ હોય, કેળા હોય, ફળ હોય તો હાથમાં લઈને આમ તેમ જોવે. પણ દેવતાઓના પડદા હવના બંધ હોય અને ધ્યાન પડે સામે ખૂણામાં શંકર ભગવાન જાગતા હોય. શ્રોતાજનો જાય, ભગવાનને એપલ અર્પણ કરે, કેળા અર્પણ કરે, ફળ ઢગલો થાય. એના ઉપર તેવું ઘણી વાર આપણને જાણવા મળે, જે પડદા બંધ કરીને ઉતારે એને કાંઈ ન મળે. શંકરને જેમ જેમ જાગતો રહે એને દુનિયાના દરેક ફળ મળે, દરેક ફળ મળે, દરેક ફળ મળે. જાગતો દેવ, જાગતો દેવ. શંકર ભગવાનનું નામ પણ એક છે ને, જાગેશ્વર મહાદેવ. જાગતો દેવ, સદૈવ જાગૃત થનારો દેવ, સદૈવ જાગતો દેવ. કોઈ પણ માણસ કોઈ પણ સમય શિવજીનું દર્શન કરવા જઈ શકે છે. દેવની પૂજા કોઈ અમુક ચોઘડિયા અમુક મુહૂર્તમાં ન કરી શકાય, પણ મારા મહાદેવની પૂજા કોઈ પણ ચોઘડિયામાં, કોઈ પણ મુહૂર્તમાં. કાળ ચોઘડિયું ચાલતું હોય ને કાળ ચોઘડિયામાં શિવની પૂજા કરો ને તો કાળ પણ શુભ બની જાય, એવો ભગવાન શંકર છે. મૃત્યુના જેમ મુહૂર્ત નથી હોતા. આ દુનિયામાં કોઈ માણસને જોયો કે કોઈ પંડિતજી પાસે ગયો અને કહ્યું કે મને મુહૂર્ત, સારામાં સારું મુહૂર્ત કાઢો, મારે મરવું છે. મૃત્યુના કોઈ મુહૂર્ત નથી હોતા. એ મૃત્યુંજય મહાદેવની પૂજા માટે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી. કોઈ પણ માણસ કોઈ પણ સમય ભગવાન શિવનું અર્ચન, દર્શન, પૂજન કરી શકે છે. એવો સરળ દેવ છે. સામર્થ્ય મળ્યું તો પણ સરળતા ભગવાન શંકરની પાસે છે. કોણ સામર્થ્ય પ્રાપ્ત કરી શકે? જેનામાં સરળતા હોય છે. આ દુનિયામાં દીકરા બન્યા સિવાય આ દુનિયામાં કોઈ બાપ બની શકતું નથી. દીકરા બનવું પડે પહેલા, ત્યારબાદ જ એ બાપ બની શકે છે. સરળતા વગર આ દુનિયામાં સામર્થ્ય કોઈને મળતું નથી. શિવાલયમાં કોઈ પટ નહીં, મારા મહાદેવના જીવનમાં કોઈ કપટ નહીં. એક તો કથા મને એવી દેખાડો શંકર ભગવાને કોઈ સાથે કપટ કર્યો હોય એવી. દેવતાઓ જરૂર મહાદેવને કાળકટનો ઝેર ઘણી 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 કોઈ વખતે, પણ મારા મહાદેવે કોઈ સાથે કપટ નથી કર્યું. નિષ્કપટ દેવ છે. શિવાલયમાં કોઈ પટ નહીં,
મારા મહાદેવના જીવનમાં કોઈ કપટ નહીં અને ઉપરથી કોઈની ખટપટ નહીં. અને આપણે તો એમાંથી ઊંચા નથી આવતા. બોલો, અહીં કથામાં આવ્યો હોય તો વિચાર કરતા કે આ હું એટલા સુંદર કપડાં પહેરીને આવ્યો છે, આ હું એટલા સુંદર કપડાં પહેરીને, મનમાં કથાનું ચિંતન મન નહીં. આજુબાજુ કોણ છે, શું કરે છે, કોણ બેઠો છે, કોણ કપડાં પહેરે, નહીં સ્વાત્મા રામ. એવો શંકર ખુદમાં સ્થિર રહેનારો દેવ છે. તુલસી શંકરને કેવી રીતે જોવે છે? પ્રભુ સમરથ સર્વજ્ઞ શિવ સકલ કલા ગુણ સકલ કલા ગુણ ધામ. નૃત્ય કલા મેળવવી છે, શિવની સાધના કરો. સંગીત કલા મેળવવી છે, શિવની સાધના કરો. ગાયન કલા મેળવી, શિવની સાધના કરો. દરેક કલાનો દેવ ભગવાન શંકર છે. અને બીજી એક વાત યાદ રાખવા જેવી, જો કે ચિંતા થાય તમે કેટલુંક યાદ રાખશો, પણ યાદ રાખવા જેવી વાત, કોઈ મહાદેવનો ભક્ત હોય, કોઈ કે હું શંકર ભગવાનનો ભક્ત છું, અને એ મહાદેવના ભક્તને ગીતમાં, સંગીતમાં અને નૃત્યમાં જો પ્રીતિ ન હોય તો એ મહાદેવનો ભક્ત જ નથી. મહાદેવના ભક્તનું લક્ષણ છે તેને ગીતમાં પ્રીતિ હોય, સંગીતમાં પ્રીતિ હોય અને તેને નૃત્યમાં પ્રીતિ હોય. એ મહાદેવના ભક્તનું લક્ષણ છે. રાવણ જેવો ખુખાર માણસ પણ શંકરની સામે નૃત્ય કરે, અને આપણે વજનદાર માણસો કથામાં તાળી નથી પાડી શકતા. તમે જોવો તો કેટલો ભાર લઈને બેઠા છે, દુનિયાનું વજન લઈને, ઉપર કૈલાસ પહાડ આપણા ઉપર જ હોય, એટલો ભાર લઈને બેઠા, હલે નહીં, બોલે નહીં. કેવા માણસો! જોકે પોરબંદરમાં તો સારું છે. ભગવાન મહાદેવનો મહિમા તુલસી ગાય છે. પ્રભુ સમરથ સર્વજ્ઞ શિવ સકલ કલા ગુણ જોગ જ્ઞાન વૈરાગ્ય નિધિ પ્રણત કલ્પતરુ. શિવનું નામ કેવું? તો કે કલ્પવૃક્ષ સમાન. જે કોઈ શિવના નામનો આશ્રય કરે છે, આજને તો કાલ તેની કલ્પનાઓ સાકાર બને. એ મારો શંકર, એ મહાદેવ છે. પ્રણત કલ્પતરુ શિવેતિ નામ પિયુષ વર્ષાધારા પરિલુપ્ત. લુપ્ત ન થાય, બંધ ન થાય, ખાલી ન થાય. અવિરત અમૃતનો વરસાદ જેના પર વરસે, જેના મુખમાં શિવનું નામ છે. કેવો મહિમા શંકર ભગવાનનો છે. મહાદેવજીનો મહિમા તુલસી ગાય છે. ચોપાઈ તુમ ત્રિભુવન ગુરુ વેદ વેદ આપની પ્રશંસા કરે છે. વેદો જેને નિરંતર ગાય છે એવા ભગવાન શંકર છે. ગુપ્ત જ્ઞાન ગતિ ન પહોંચે, બાની કે કા ગુંજાય છે. નેતિ નેતિ વેદ પુકારે, નેતિ કે અજબ નિશાની. એ ભગવાન શિવનો મહિમા વેદ પુરાણ નિરંતર ગાય. તુમ ત્રિભુવન ગુરુ વેદ આનંદ જીવન પાવર નત્વે તદવર્ણ્યા મહે. તુલસી એમ કહે છે કે પામર જીવ તારો મહિમા કેવી રીતે ગાય શકે? વ્યાસે એમ કહ્યું ન તવે તદવર્ણ્યા મહે. પુષ્પદંડ એમ કહે મહિમ્ન પાર, કેવી રીતે હું ગાઈ શકું છું? શંકરના રૂપનો મહિમા, સ્વરૂપનો મહિમા, શંકરના ચરિત્રનો મહિમા લૌકિક નથી, અલૌકિક છે. અદ્ભુત નથી, મહાઅદ્ભુત છે. એ શંકર છે. જોવામાં કેવો લાગે? જટિલ, રૌદ્ર, પણ જેનું હૃદય તો રુદ્ર છે. રુદ્ર એટલે કોમળ, રૌદ્ર એટલે કઠોર, અતિ ભયાનક. જેનો વેશ, બાહ્ય વેશ ભયાનક છે, બાહ્ય દેખાવ ભયાનક છે. અને મારો શંકર આ જગતનો રક્ષક છે. મહાદેવ આ જગતની રક્ષા કરે છે. જેના ભાલમાં ચંદ્ર છે, શિશે મંદાગ્નિધારી ભાલ ચંદ્ર ત્રિલોચન, એવા શંકર છે.
અયોધ્યા દાસે આ રૂપનું વર્ણન કર્યું છે. શંકર કેવા દેખાય? જટા હોય, બાલચંદ્ર કાનમાં, કંડલ હોય, ગળામાં સુંદર મજાની માલા હોય. શંકર કેવા રૂપાળા દેખાય. તુલસીએ જે દ્રષ્ટિએ શંકરને જોયા એ અલગ દ્રષ્ટિએ અયોધ્યા દાસ જોવે છે. બાલચંદ્રમાં સોરઠનીકે કાનન કુંડલ નાગફણીકે બાલચંદ્રમાં સોરઠનીકે કાનન કુંડલ નાગફણીકે अंगल और शीर कंगन बहाए मुंड माल कन्है सारे लगाए अंगल और शीर कंगन बहाए मुंड माल कन्है सारे लगाए वस्त्र खाले सोले छवि को देख नाग मुनि मोहे वस्त्र खाल व्यागांबर सोले छवि को देख नाग मुनि मोहे मैं नामा तुझी है गुलारी वामन अंगल सोहत छवि न्यारी मैं नामा तुझी है दुलारी वामन अंगल सोहत छवि न्यारी कर शूल सहित छवि भारी करत सदा शत्रुन शरकारी सहित छवि भारी करत सदा शत्रुन शरकारी नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय हर हर भोले नमः शिवाय हर हर भोले नमः शिवाय. ભગવાન મહાદેવના રૂપનું વર્ણન મહર્ષિ વ્યાસે કર્યું છે. બ્રહ્માનંદ સ્વામી, તુલસી, અયોધ્યાદાસ, નવે પુષ્પદંત. શિવ મહાપણમાં અલગ અલગ ઋષિ મુનિઓની દ્રષ્ટિથી શંકર કેવા દેખાય છે હવે અલગ રીતે અલગ એંગલથી દેખાય છે. એવા ભગવાન શિવ છે. શિવનો સ્વીકાર, શિવનું રૂપ, શિવનું સ્વરૂપ દેવતાઓથી અલગ છે. આ શબ્દો પુષ્પદંતના છે. શિવ ભક્તને પુષ્પદંત પર્યાય છે. ક્યારે અવસર મળે ને તો ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર છે, તાપી મૈયાના તટ પર એક પ્રકાશા નગરી છે જેનું નામ છે પ્રત્યક્ષ કાશી, પણ સમયાંતરે નામ ભ્રષ્ટ થયું, પ્રકાશા બની ગયું. ત્યાં 100 થી 8 વધારે ભગવાન મહાદેવના લિંગ સ્થાનો છે. તાપીનું તટ છે અને તાપી મૈયાનો બહુ મહિમા છે. ગંગામાં સ્નાન, યમુનાનું પાન, માં નર્મદાના દર્શન કરવાથી માનવ પાવન બને. પણ તાપીનું તો નામ લેવા માત્ર, સમરણ માત્ર પાપ હારિકા. એ છે તાપી મૈયા, સૂર્યપુત્રી તાપી. એના તટે આ પ્રકાશા નગરી છે. ત્યાં એક પુષ્પદંત મહારાજ દ્વારા સ્થાપિત
ભગવાન મહાદેવનું સ્વયંભૂ લિંગ સ્થાન છે, જેમનું નામ પુષ્પદંતેશ્વર મહાદેવ છે. 100 થી 8 વધારે અસંખ્ય ભગવાન મહાદેવના લિંગ સ્થાનો છે. આમ તો તાપીના બંને તટ પર અસંખ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. મા નર્મદાનો તો પૂરેપૂરો કિનારો, સપ્ત ગંગાઓનો કિનારો. આ દુનિયામાં કેટલા લિંગ સ્વરૂપો ધરતી પર છે ને એની કોઈ ગણતરી નથી કરી શકી. સંખ્યા ન વિદ્યતે. અને આ ભારતની અંદર કોઈ નગર, કોઈ મહાનગર